રંજાડ ન આવે એના માટે આ તાર ઉપર 220 કેવી લાઈન અને નીચેના તારને કોઈ કનેક્શન નથી, છતાં પણ 220 નો પાવર આ નીચેના તારમાં આવે, જે તમે વિડીયોના માધ્યમથી લઈ શકો છો। આ ફેન્સિંગમાં ફરતે તાર આવી છે, એમાં કરંટ આવી રહ્યો છે। આ કેટલું જોખમી છે। મોરબીના કલેક્ટર સાહેબને એસડીએમ સાહેબને કહું કે તમને જ્યારે ટાઈમ મળે ને તાત્કાલિકના ધોરણે આવો અને અહીંયા સીધું તમે હાથ અડાડો। बार આવે આવો એટલે કહું ચાલુ બંધ કરે એટલે દેખાય ના લાઈટ જ થાય કાયદેસર। પૂરો 220 પાવર આવે પૂરો 220 ઈ હજી રહ્યું ને ઓયથી તો હમણાં કાપે એટલે વધશે પાવર। આ બોડી ને હટેલા અને બધા તીખા અડવાનું જ છે આવે કાપાલ ભાઈ એકલો કરવા ગઈ હુકલો એકલો બાબા અમાર આવે હે ચાલુ બંધ કરે એટલે દેખાય ના લાઈટ ઈ કેના ઉપર થશે? જે ખેડૂતે તાર બાંધ્યો હોય એના ઉપર। તાર ખેડૂતે તો શોર્ટ મૂક્યો નથી, કોઈ કારણોસર કોઈ જાનવર કોઈ માણસને ઈજા થઈ ત્યારે એની જવાબદારી કોણ સ્વીકારશે? અને આ તાત્કાલિક સરકારે નિર્ણય કરવો પડશે, અધિકારીઓએ નિર્ણય કરવો પડશે। અરે અડતા નથી આ રહ્યો આને આપે કોનું હે ચાલુ બંધ કરે એટલે દેખાય ના લાઈટ જ થાય કાયદેસર। પૂરો 220 પાવર આવે પૂરો 220 આવે શોર્ટ જ આવે, ઓલો ઝટકાનો નથી, કાયદેસર પાવર જ છે। એસી પાવર છે, ડીસી પાવર નથી। હા આવ્યો લાઈટ એમ થાય નીકળો હાલ ફૂલ નાખતા નહીં આવે બધા આ ચંદુઆ યા બે તારને કનેક્ટ કરી મીટરની બધું ચેક કરી રહ્યા છે, હેવી કરંટ આવે છે। હવે આમાં ખેડૂત કામ કઈ રીતે કરે? પ્રશ્ન અહીંયા છે। હવે આ ઝાટકા આ ફરતી કોર ફેન્સિંગ કરેલી કાઢી નાખે તો પશુ ખાઈ જાય છે અને જો એ રાખે તો આ કરંટ આવે, જીવનું જોખમ। ઠીક બાર આવે આવો એટલે કહું અત્યારે તો હું લક્ષ્યને કર્યો હતો ચંદુઆ યા બે તારને એમ વધઘટ જ થાય। તો હાથ તમારે કપાય પાવર અર્થિંગ થાય એટલે કપાય। આમાં અર્થિંગ આગળ જે થઈ ગયેલું છે તારનું એટલે ઓછો બતાવે। તાર કાઢ નાખો તો તારે નહીં ઈ હજી રહ્યું ને ઓયથી તો હમણાં કાપે એટલે વધશે પાવર। આ બોડી ને હટેલા અને બધા તીખા અડવાનું જ છે આવે કાપાલ ભાઈ એકલો કરવા ગઈ હુકલો એકલો એક આવો અહીંયા આપણે વિનંતી કરીએ એટલે તમને ખબર પડે શું સિચ્યુએશન છે। એટલે આ વસ્તુ આટલી જોખમી અને ગુજરાતના હું તમામ ખેડૂતને 56 લાખ ખેડૂતને કહેવા માંગુ છું કે આ 220 કેવીની લાઈન છે, આટલું જોખમ છે। તમે સમજો 800 કેવી 865 કેવી 1200 કેવી આવવાની શું થશે? ગુજરાતને કરોડિયાની ઝાડાની જેમ પીંધી નાખશે। ઝાટકોનો આવે શોર્ટ જ આવે, ઓલો ઝટકાનો નથી, કાયદેસર પાવર જ છે। એસી પાવર છે, ડીસી પાવર નથી। હા આવ્યો વધઘટ જ થાય। તો હાથ તમારે કપાય પાવર અર્થિંગ થાય એટલે કપાય। આમાં અર્થિંગ આગળ જે થઈ ગયેલું છે તારનું એટલે ઓછો બતાવે। તાર કાઢ નાખો તો તારે નહીં બાબા અમાર આવે હે ને
ગુજરાતમાં થાંભલા નંખાઈ રહ્યા છે. ખેડૂતોનું આંદોલન પણ ચાલુ છે, છતાં સરકાર કામ અટકાવવાનો આદેશ કંપનીઓને નથી આપી રહી. બેરોકટોક થાંભલા નંખાઈ રહ્યા છે, વીજ વાયર ચાલુ છે. ત્યારે મોરબીની પાસે એક જગ્યાએ ખેડૂતોએ આખો પ્રયોગ કર્યો, દેખાડ્યું કે કઈ રીતે વીજ થાંભલા જ્યાંથી પસાર થયા છે ત્યાં કઈ રીતે નીચે કરંટ આવી રહ્યા છે, જે ઝટકા તારો છે કઈ રીતે નિષ્ફળ થઈ રહ્યા છે. તે તમામ બાબતો તેઓએ દેખાડી, કઈ રીતે જીવજંતુનું નુકસાન છે, કઈ રીતે ખેડૂતોનું નુકસાન છે, કઈ રીતે વરસાદમાં ખેડૂતોને કરંટ આવી શકે છે, તમામ બાબતોનો લાઈવ ડેમો તેઓએ કર્યો અને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો, સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો આના માધ્યમથી કે જુઓ, સરકાર માત્ર ખેતી માટે નહીં, આસપાસના પર્યાવરણમાંથી જીવજંતુ માટે પણ આ સમગ્ર ઘટના નુકસાનકારક છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના કે કઈ રીતે ત્યાં વીજ કરંટ આવી રહ્યું છે. તેઓ ટેસ્ટરથી માંડીને મશીનથી પણ તેઓ ચેક કર્યું, સાથે ત્યાં બતાવવાનો પણ પ્રયત્ન કર્યો કે કઈ રીતે નુકસાનદાયક થઈ શકે છે. આવો જોઈએ સમગ્ર ઘટના અને નિવેદનો પણ. પ્રતિકભાઈ પટેલ. આજે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આવેલા છે. આપ મીડિયાના માધ્યમથી બતાવી શકો છો કે આ ઉપરથી 220 કેવીની લાઈન જાય છે. એના નીચે આ ખેડૂતે પોતાની ખેતરની ફરતે ફેન્સિંગ રાખેલા છે કે જાનવર માટે, પશુ માટે કોઈ રંજાડ ન આવે એના માટે. આ તાર ઉપર 220 કેવી લાઈન, આ નીચેના તારને કોઈ કનેક્શન નથી, છતાં પણ 220 નો પાવર આ નીચેના તારમાં આવે, જે તમે વિડીયોના માધ્યમથી લઈ શકો છો. આ ફેન્સિંગમાં ફરતે તાર આવી છે, એમાં કરંટ આવી રહ્યો છે. આ કેટલું જોખમી છે. મોરબીના કલેક્ટર સાહેબને અને એસડીએમ સાહેબને કહું કે તમને જ્યારે ટાઈમ મળે ને તાત્કાલિકના ધોરણે આવો અને અહીંયા આમ સીધો તમે હાથ અડાડો એટલે ખબર પડે આ માણસ જાત માટે કેટલું હાનિકારક છે. આ માણસ જાત માટે સંપૂર્ણપણે નુકસાનકારક છે. આમાં પાક ન રહી શકે ખેડૂતનો. આ જોખમી વસ્તુ છે, છતાંય સરકાર ક્યાંક ને ક્યાંક બણકા મારી રહી છે અને અધિકારીઓ સરકારને ફોલો કરી રહ્યા છે. ખરેખર જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને કોઈ ધ્યાને લેતા નથી. મારું નામ રાજેશભાઈ, લક્ષ્મીનગર. આ 220 કેવીની લાઈન નીચે આ તાર બાંધેલા છે. તમે અડો એટલે શોર્ટ આવે. અમારે માણસો કોઈ અડતા નથી. હાલો ઇનકેસ ભવિષ્યમાં વધારે શોર્ટ આવે અને કોઈ કારણોસર કોઈ અડી ગયું તો પછી ત્યારે ઘોડી કેના ઉપર થશે? જે ખેડૂતે તાર બાંધ્યો હોય એના ઉપર. ખેડૂતોએ તો શોર્ટ મૂક્યો નથી. કોઈ કારણોસર કોઈ જાનવર, કોઈ માણસને ઈજા થઈ ત્યારે એની જવાબદારી કોણ સ્વીકારશે? અને આ તાત્કાલિક સરકારે નિર્ણય જ કરવો પડશે, અધિકારીઓએ નિર્ણય જ કરવો પડશે. કારણ કે નકર અમારે શું કરવાનું? ત્યારે પછી તમે કોઈ કહેવાનું આવતા કે આ કેવી રીતનું થયું એમ. અત્યારે તમે ખુદ આવી ટ્રાય મારી અને ચેક કરી લ્યો અને પછી તમે કહો કે ખરેખર આનો હવે શું નિર્ણય કરવો. અને હજી તો આથી મોટી એવી લાઈનો નખાય, એના નીચે ભવિષ્યની અંદર કોઈ મરી ગયા, જાનહાની થઈ, શોર્ટ સર્કિટ થઈ તો એનું વળતર અને એની કેવી રીતનું? અને કોઈ આવશે જ નહીં. ખેડૂત અત્યારે અમારે કોઈ ખેડૂત મજૂર કોઈ કામ નથી કરતા, તારને અડતા પણ નથી. અમારે જાતે કરવું પડે કારણ કે એ લોકો બીવે તો આપણે એને દબાણી ન કરીએ કે ને કોઈ ભવિષ્યમાં કાંઈ થઈ જાય તો આપણી ઉપર આવે કે અમે તો ના પાડતા તો સેટે પરાઈને અમને અડાડ્યા અને શોર્ટ થયા. એટલે આ પરિસ્થિતિ ખેડૂતોની છે અને આનો નિર્ણય સરકારે અને અધિકારીઓએ ફરજિયાતપણે લેવો પડે એમ. તારનું વળતર તો બીજા નંબરની વસ્તુ, આ જાનની જોખમ છે, એનો એક નિકાલ કરવો પડે એમ. પછી તારના વળતરની વાત છે. મારું નામ નેવું લંબુદિયા. શું કહેશો આજે લક્ષ્મીનગર અમારે ખેડૂત છે બાલકૃષ્ણ મુકુંદભાઈ, એનો ફોન આવેલો. એને આ ખેતર છે પોતાનું અને આ ખેતર ઉપર આ 220 કેવીની લાઈન નીકળે છે. એ કે તમે આવો બધા ખેડૂતો અને અહીંયા એને ખેતર ફરતે ફેન્સિંગ મારેલી છે જેથી કરીને પાકનું જે રક્ષણ થાય.
જે આ અવારા પશુ તત્વો આવે એના રક્ષણ માટે એને કોઈ પણ પ્રકારનો ઝાટકા તાર શોર્ટ મૂકેલો નથી. તેમ છતાં અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ચેક કરે છે, બધું મીટર છે, વોલ્ટ મીટરની બધું ચેક કરી રહ્યા છે, હેવી કરંટ આવે છે. હવે આમાં ખેડૂત કામ કઈ રીતે કરે? પ્રશ્ન અહીંયા છે. હવે આ ઝાટકા આ ફરતી કોર ફેન્સિંગ કરેલી કાઢી નાખે તો પશુ ખાઈ જાય પાક, અને જો એ રાખે તો આ કરંટ આવે, જીવનું જોખમ. એટલે આ 220 kVની લાઈનથી પણ આટલું જોખમ છે ખેડૂતોને. ખેત મજૂરો કામ નથી કરતા, હવે પશુ તન અહીંયા રાખવું હોય તો કઈ રીતે રાખવું? એટલે આવા અઢળક પ્રશ્નો છે, આવું જોખમ છે. એટલે આ લાઈનથી આટલું જોખમ છે. અને કંપનીને આપણે જ્યારે ચર્ચા કરીને કે કલેક્ટર સાહેબને ચર્ચા કરી તો કંપનીનો એક જ આન્સર હોય કે અમે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી 2010ની જે સેફ્ટી રેગ્યુલેશન ગાઈડલાઈન પ્રમાણે કામ કરીએ છીએ, એનાથી આવું કોઈ પણ પ્રકારનું જોખમ બને નહીં. તો એ મુજબ તમે આ કામ કર્યું છે લાઈનનું, તો આ શું થાય? આવો અહીંયા સ્થળ ઉપર તમે કંપની આવે, કલેક્ટર સાહેબ આવે, તમારે ટેસ્ટર નથી અડાડવાનું, ડાયરેક્ટ હાથ જ તમે અડાડજો. તમને એવો બહુ ઓલો વિશ્વાસ છે ને કે અમે આ સેફ્ટી મુજબ કામ કરી, કાંઈ ન થાય. આવીને તમારે ડાયરેક્ટ હાથ જ અડાડવાનો, એટલે તમને ખબર પડે. સમજાણું? આ ખેડૂતોને 25 35 વર્ષ સુધી આ જોખમ લેવાનું. એટલે દરેક આવો અહીંયા આપણે વિનંતી કરીએ એટલે તમને ખબર પડે શું સિચ્યુએશન છે. એટલે આ વસ્તુ આટલી જોખમી, અને ગુજરાતના હું તમામ ખેડૂતને 56 લાખ ખેડૂતને કહેવા માંગુ છું કે આ 220 kVની લાઈન છે, આટલું જોખમ છે. તમે સમજો, 800 kV, 865 kV, 1200 kV આવવાની શું થશે? ગુજરાતને કરોડિયાની ઝાડાની જેમ વિંધી નાખશે. એટલે 56 લાખ ખેડૂતો જાગી જાજો. સમજાણું? આ વળતરનો પૈસાનો પ્રશ્ન નથી, આ તમારા જીવનો પ્રશ્ન છે. એટલે આમાં જેમ બનો એમ ખેડૂત જાગૃત થાવ અને પોતાનો અવાજ ખેડૂત એકતા થઈને આની સામે લડશું ને તો આ બધી વીજ કંપની સામે તમે લડી શકશો. એટલે ગુજરાતના તમામ ખેડૂતો જાગૃત થાવ. જે રીતે સમગ્ર ઘટના તમે જોઈ તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.